નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, ભૂલથી પણ આ 5 વસ્તુઓ કોઈને આપશો નહીં, નહીતર ઘરમાં ખૂબ જ ગરીબી આવશે, તેમજ ન થવાનું થશે। જો તમારા ઘરમાં માંગલિક કાર્ય થવાના હશે, જેવા કે લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હશે, તો તેમાં પણ બાધા આવશે। અને જો કોઈની સગાઈ નક્કી થઈ ગઈ હશે, તો તે સગાઈ પણ કોઈ કારણોસર તૂટી જશે। તેથી આ ભૂલ ન કરતા। ખાસ કરીને મહિલાઓએ આ વસ્તુઓ તો ક્યારેય કોઈ બીજાને આપવી ન જોઈએ, કારણ કે મહિલાઓ છે એ ઘણી બધી વસ્તુઓની આપ-લે કરતી હોય છે, અને જો તમે આ ભૂલ કરશો તો તમારા પતિની પ્રગતિ નહીં થઈ શકે। આથી જ આ વસ્તુનું તમે વિશેષ ધ્યાન રાખજો। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે, તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય માતાજી અને જય માં લક્ષ્મી જરૂરથી લખજો, જેથી માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદા બની રહે। મિત્રો, લક્ષ્મી માતા કહે છે કે સ્ત્રીઓએ ક્યારેય પણ ઘરની આ 5 વસ્તુઓ બીજાને આપવી ન જોઈએ। તો મિત્રો, આજે અમે તમને એક પ્રાચીન કથા સંભળાવવા જઈ રહ્યા છીએ। આ કથાના માધ્યમથી તમને ખબર પડી જશે કે મહિલાઓએ પોતાની ઘરની કઈ કઈ વસ્તુઓ કોઈને આપવી ન જોઈએ। કોઈ પણ સ્ત્રી આટલી વસ્તુઓ બીજાને આપી દે છે તો માતા લક્ષ્મી તેના ઘરમાં વાસ કરતા નથી। આથી જ મિત્રો, તમારે આ વિડીયોને અંત સુધી જોવો જોઈએ। મિત્રો, ખૂબ જ પ્રાચીન સમયની વાત છે। એક સમયે ખૂબ જ પ્રાચીન નગરી હતી। એ નગરીમાં એક ભગવતી નામની સ્ત્રી પોતાના પરિવારજનો સાથે રહેતી હતી। ભગવતી એક પતિવ્રતા સ્ત્રી હતી, જે સત્ય ધર્મનું પાલન કરતી હતી। તેનો સ્વભાવ અત્યંત દયાળુ હતો। તે હંમેશા બીજાને મદદ કરતી। તેના પતિ અજયને એક અનાજની દુકાન હતી। ભગવતી પોતાના પતિને ખૂબ જ પ્રેમ કરતી હતી। મિત્રો, ભગવતી રોજે પોતાના પતિ પહેલા જાગી જતી અને પછી પોતાના ઘરનું કામ કરતી હતી। ત્યારબાદ બધા કાર્ય કરીને તે તુલસી માતાને જળ ચડાવતી હતી। આથી આવી રીતે તે રોજે પોતાના નિત્ય કર્મ કરતી હતી। ભગવતીએ ક્યારેય કોઈનું ખોટું કાર્ય કર્યું ન હતું। બધા લોકો તેને જોઈને એવું કહેતા હતા કે આ સ્ત્રી છે તે સાક્ષાત માં લક્ષ્મીના રૂપમાં આવેલી છે। તેના દ્વાર ઉપર જો કોઈ ભિક્ષુક આવતો તો તે ભરપેટ ભોજન કરીને જ પાછો ફરતો હતો। આટલું જ નહીં, ભગવતી પોતાના પાડોશીઓની પણ ખૂબ જ મદદ કરતી હતી। તેના પાડોશીઓમાં જે પણ ગરીબ અને દુઃખી લોકો હોય તેને તે રોજે ભોજન આપતી હતી। તેના પાડોશીઓને કોઈ પણ વસ્તુની જરૂર પડતી તો કોઈને પણ વિચાર્યા વગર કંઈ પણ આપી દેતી હતી। આથી તે પાડોશીઓને પણ તેનું બહુ જ સન્માન કરતા હતા। તે બધા પણ એવું જ કહેતા હતા કે આ તો સાક્ષાત દેવી છે। ભગવતી બધા લોકોને મદદ કરતી હતી। તેને કોઈ જ વાતનો ઘમંડ ન હતો। પછી એક દિવસ ભગવતીની પાડોશણ તેના ઘરે આવે છે। ભગવતી તેનું સ્વાગત કરે છે અને પૂછે છે કે તમારે કયા કારણસર મારા ઘરે આવવાનું થયું? તો તેની પાડોશણ તેને કહે છે કે બહેન, મને અમુક વસ્તુ જોઈએ છે, કારણ કે આજે મારા ઘરે મહેમાન આવે છે, તો મારે તેમના માટે રોટલી બનાવવા માટે તમારી પાસે એક પાટલો અને વેલણ લેવા આવી છું। તો ભગવતી તેને કહે છે કે બસ આટલી જ વાત છે, હું તમને હમણાં જ આપું છું, તમે ચિંતા ન કરશો। તો તેની પડોશણ કહે છે કે હું તમને મારું કામ પતે એટલે તરત જ આપી જઈશ। પછી ભગવતી તેને પાટલી અને વેલણ આપી દે છે। ત્યારે પડોશણ કહે છે કે તમારો ખૂબ ખૂબ આભાર, આજે તમે મારું કામ સરળ બનાવી દીધું। પછી તે પાડોશણ પાટલી અને વેલણ લઈને જતી રહે છે। તેના પછી મિત્રો, થોડાક જ સમય પછી અન્ય એક સ્ત્રી ભગવતીના ઘરે આવે છે। તો ભગવતી તેનું પણ પ્રેમથી સ્વાગત કરે છે અને પૂછે છે કે બહેન, આજે તમે શું કામ પડ્યું કે અમારા ઘરે આવ્યા? તમારી મદદ જરૂર કરીશ। તો સામેવાળી સ્ત્રી કહે છે કે બહેન, મારા ઘરમાં અત્યારે બહુ જ ગંદકી થઈ ગઈ છે। આથી મારા ઘરને સાફ કરવા માટે મારી પાસે સાવરણી નથી। આથી જ હું તમારી પાસે સાવરણી લેવા આવી છું। જો તમને કોઈ વાંધો ન હોય તો તમે મને સાવરણી આપો કે જેથી કરીને હું મારું ઘર સાફ કરી શકું। આથી ભગવતીએ વિચાર્યા વગર જ તેને કહી દીધું કે તમે ચિંતા ન કરો, હું તમને હમણાં જ આપું છું। આટલું બોલીને ઘરમાં જઈને સાવરણી લઈને આવે છે અને તે સામેવાળી સ્ત્રીને આપી દે છે। આથી તે સ્ત્રી છે તે ભગવતીના ઘરની સાવરણી લઈને જતી રહે છે। પછી થોડીક વાર પછી જ બીજી એક સ્ત્રી આવે છે અને ભગવતીના ઘરે આવી અને તે ભગવતીને કહે છે, બહેન, તમે બહુ દયાળુ છો,
મેં તમારા વિશે બહુ જ સાંભળ્યું છે. તમે બધાની બહુ જ મદદ કરો છો. એટલા માટે હું તમારી પાસે એક નાની એવી મદદ માંગવા માટે આવી છું. ભગવતી કહે છે કે બોલો, તમારે આવી શું જરૂર પડી? હું તમને જરૂર આપીશ. તો સામેવાળી સ્ત્રી કહે છે કે બહેન, આજે મારી દીકરીને જોવા માટે છોકરીવાળા આવી રહ્યા છે. એટલા માટે હું ચિંતામાં છું કે મારી પાસે પહેરવા માટે એક પણ ઘરેણું નથી. તો હું મારી દીકરીને શું પહેરાવી શકું? એની પાસે પહેરવા માટે સારા કપડાં પણ નથી. આથી તમે કૃપા કરીને થોડા ઘરેણાં અને કપડાં મને ઉધાર આપો. જ્યારે મહેમાન જતા રહેશે ત્યારે હું તમને આ વસ્તુ પાછી આપી દઈશ. તો તે પાડોશીની વાત સાંભળીને ભગવતી કહે છે કે હા, આટલી વાતમાં તમે ચિંતા શા માટે કરો છો? હું તમને જરૂર આપીશ, કારણ કે તમારી દીકરી છે એ મારી નાની બહેન જેવી છે. હું તમને હમણાં જ મારા ઘરેણાં અને સાડી આપું છું, જેને પહેરીને તમારી દીકરી રાજકુમારી જેવી લાગશે. પછી ભગવતી તેના ઘરેણાં અને સાડી આપી દે છે. આથી તે પાડોશણ પ્રસન્ન થઈને તે સાડી અને ઘરેણાં લઈને જતી રહે છે. પછી બીજી પણ એક પાડોશણ ભગવતીના ઘરે આવે છે અને તેને કહે છે કે બહેન, તમે બહુ જ દયાળુ છો. મારો દીકરો છે એ બહુ જ ભૂખ્યો છે અને તેને પીવડાવવા માટે મારી પાસે કોઈ વસ્તુ નથી. આથી હું તમારી પાસે દૂધ માંગવા આવી છું. જો મને થોડુંક દૂધ મળી જશે તો મારા દીકરાની ભૂખ સંતોષાઈ જશે. જો ભગવતી તેને પણ દૂધ આપી દે છે. તો મિત્રો, આવી રીતે ભગવતી છે તે બધાની પડોશણની મદદ કરે છે અને પછી તે પાછા પોતાના કામમાં લાગી જાય છે. પછી રાત્રે તેનો પતિ જ્યારે ઘરે આવે છે તો ભગવતી તેને પ્રણામ કરે છે અને તેની બહુ સેવા કરે છે. બીજા દિવસે તેને બહુ જ ખરાબ સમાચાર સાંભળવા મળે છે. એક માણસ દોડીને આવી અને તેને કહે છે, અરે ભાઈ, કાલે રાત્રે કોઈએ તમારી દુકાન લૂંટી લીધી છે. દુકાનમાંથી બધો જ માલ ગાયબ થઈ ગયો છે. આથી ભગવતીનો પતિ છે તે બહુ જ ગભરાઈ જાય છે અને દોડીને પોતાની દુકાનમાં જાય છે. તે જોવે છે કે દુકાનમાં કોઈ જ વસ્તુ બચી ન હતી. આથી જ તે બહુ જ દુઃખી થઈ જાય છે. પછી તે નિરાશ થઈને ઘરે આવે છે અને ભગવતીને બધી જ હકીકત જણાવે છે, જેને સાંભળીને તે પણ ખૂબ જ દુઃખી થાય છે. ભગવતી કહે છે કે અરે સ્વામી, તમે ચિંતા ન કરો. હજી પણ આપણા ઘરમાં ઘણું બધું ધન છે કે જેનાથી તમે પાછો નવો ધંધો શરૂ કરી શકો છો. પછી ભગવતી પોતાની તિજોરીમાં જોવે છે તો તેની તિજોરી પણ સાફ ખાલી થઈ ગઈ હોય છે. એની અંદરથી બધા જ પૈસા ચોરી થઈ ગયા હતા. આથી ભગવતી આ જોઈને દુઃખી થઈ જાય છે. ભગવતીનો પતિ તેના ઉપર બહુ ક્રોધિત થાય છે અને તેને પૂછે છે કે ભગવતી, તું મને સત્ય હકીકત જણાવી દે કે આપણા ઘરમાં રહેલા બધા પૈસા અચાનક ક્યાં ગાયબ થઈ ગયા? તો તે કહેવા લાગે છે કે હું તો ઘરે જ હતી અને બધા જ પૈસા તિજોરીમાં જ હતા. હવે આમાંથી કોણે ચોરી કરી લીધા એ મને નથી ખબર, પરંતુ તમે શાંત થઈ જાઓ, આપણે કોઈ ઉપાય જરૂર શોધીશું. તો ભગવતીનો પતિ કહે છે કે તું બીજા લોકોને ઘરે બોલાવીને બધી જ વસ્તુ આપી દે છે. આ બધી જ વસ્તુ તેના કારણે જ થઈ છે. તેમાંથી જ કોઈ આપણા ઘરના બધા જ પૈસા ચોરી લીધા છે. આથી ભગવતીનો પતિ તેને ગુસ્સામાં ગમે તેવું બોલવા લાગે છે. ભગવતીની સાસુ પણ તેને બહુ જ બોલે છે. તેને કહે છે કે તું આ બધા પાડોશીઓને ગમે તે વસ્તુઓ આપી દે છે. બધા પાડોશીઓ ગમે તે વસ્તુ લઈ લે છે. આથી જ એ લોકો આપણા ઘરમાં ચોરી કરી હશે. પછી ભગવતી પોતાના પતિને કહે છે, મને માફ કરી દો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં મારા અમુક ઘરેણાં મારી પાડોશીને આપેલા છે. હું હમણાં જ જઈને લઈ આવું છું. પછી ભગવતી એ મહિલાને ઘરે જાય છે તો તે સ્ત્રી પણ તેના ઘરેણાં લઈને ભાગી જાય છે. આથી ભગવતી નિરાશ થઈને આવે છે અને પોતાના પતિને હકીકત જણાવે છે. ભગવતીની વાત સાંભળીને તેનો પતિ બહુ જ ગુસ્સે થઈ જાય છે અને ભગવતીને કહે છે કે તું આ ઘર છોડીને જતી રહે. ભગવતી કહે છે કે તમારી સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી. તો તેનો પતિ કહે છે કે તું ગમે ત્યાં જા, પરંતુ હવે આ ઘરમાં તું નહીં રહી શકે. તારા લીધે જ મારું ઘર બરબાદ થઈ ગયું છે. પછી ભગવતી દુઃખી થઈને પોતાના પતિના ઘરને છોડીને જતી રહે છે. પછી ચાલતા ચાલતા ભગવતી માં લક્ષ્મીના મંદિર પાસે આવે છે અને લક્ષ્મી માતાને પ્રાર્થના કરીને કહે છે કે હે માં લક્ષ્મી, એવું મેં કયું પાપ કર્યું છે કે જે મારી આવી હાલત થઈ છે? હે લક્ષ્મી માતા, હું તો દરરોજ તમારી પૂજા અર્ચના કરું છું, તેમ છતાં તમે મારું ઘર શા માટે છોડી દીધું? મેં એવી કઈ ભૂલ કરી છે કે તમે મારાથી રિસાઈ ગયા છો? ભગવતી ત્યાં જ બેસીને વિચારવા લાગે છે કે જો મારા પતિ મને નહીં રાખી શકે તો હું જીવી નહીં શકું. જો મારા લીધે જ મારા પતિની આવી હાલત થઈ છે તો મારે જીવવાનો કોઈ જ હક નથી. આટલું વિચારીને
ભગવતી પોતાનો જીવ આપવા માટે નદી કિનારે જાય છે. નદી કિનારે જઈને તે લક્ષ્મી માતાને પ્રાર્થના કરે છે કે હે લક્ષ્મી માતા, હવે હું મારો જીવ આપવા જઈ રહી છું. જો મારાથી તમારી પૂજામાં કોઈ કમી રહી ગઈ હોય તો મને માફ કરી દેજો. હું મારા પતિ વગર નહીં જીવી શકું, એટલા માટે હું આ નદીમાં કૂદીને મારો જીવ આપી દઉં છું. આટલું બોલીને ભગવતી નદીમાં કૂદવા જાય જ છે. ત્યાં અચાનક સાક્ષાત માં લક્ષ્મી એ સ્થાન ઉપર પ્રગટ થાય છે. લક્ષ્મી માતા ભગવતીને કહે છે કે હે દીકરી ભગવતી, થોભી જા, તું આ શું કરી રહી છે? ભગવતી આંખ ખોલીને જોવે છે તો સાક્ષાત માં લક્ષ્મીને તેને સામે જોવે છે. માં લક્ષ્મીના દર્શન કરીને ભગવતી બહુ જ પ્રસન્ન થઈ જાય છે અને તેને પ્રણામ કરે છે અને કહે છે કે હે માં લક્ષ્મી, મને માફ કરી દો, હું બહુ જ મોટું પાપ કરવા જઈ રહી હતી. આથી માં લક્ષ્મી કહે છે કે હે ભગવતી, મનુષ્યએ પોતાને ક્યારેય પોતાનો જીવ આપવો ન જોઈએ. આ બહુ જ મોટું પાપ માનવામાં આવે છે. ભગવાને જે શરીર આપણને આપ્યું છે તેને આપણે આવી રીતે નષ્ટ ન કરવું જોઈએ. ભગવતી કહે છે કે હે માં, મારા પતિએ મને ઘરેથી કાઢી નાખી છે, તો હવે હું શું કરી શકું? મારા પતિને છોડીને હું જીવી નહીં શકું. આથી હું હવે જીવવા માંગતી ન હતી. તો માતા લક્ષ્મી કહે છે કે હે ભગવતી, હું બધી જ વાત જાણું છું અને એ પણ જાણું છું કે તારા પતિએ તને શું કામ છોડી દીધી છે. આ બધું તારી જ ભૂલને કારણે થયું છે. તે બહુ જ મોટી ભૂલ કરી દીધી છે. આથી જ આ ભૂલ તારે કરવી ન હતી. આ કારણે મારું તારા ઘર છોડીને જવું પડ્યું. જે કોઈ સ્ત્રી પોતાના ઘરની આ વસ્તુઓ બીજાને આપી દે છે તો એ ઘરને છોડીને હું જતી રહું છું. પછી ભગવતી કહે છે કે હે માં, એવી કઈ વસ્તુ છે કે જે કોઈને આપવી ન જોઈએ? કૃપા કરીને તમે મને જણાવો. તો લક્ષ્મી માતા કહે છે કે હે દીકરી, હવે તું ધ્યાનથી સાંભળજે. હું તને એ વસ્તુઓ વિશે જણાવું છું. કોઈ પણ સ્ત્રીએ આટલી વસ્તુ બીજાને ન આપવી જોઈએ. તો આટલી વસ્તુનું દાન કોઈ પણ સ્ત્રી આપે છે તો હું તેનું ઘર છોડીને જતી રહું છું. હે ભગવતી, પહેલી વસ્તુ પાટલો અને વેલણ છે. કોઈ સ્ત્રીએ આ વસ્તુ બીજાને ન આપવી જોઈએ. આ વસ્તુ છે એ રસોડાના બહુ જ પવિત્ર માનવામાં આવે છે. એટલા માટે વસ્તુને હંમેશા શુદ્ધ રાખવી જોઈએ. બીજાને આપવાથી આ વસ્તુ અપવિત્ર થઈ શકે છે અને પછી આનો ઉપયોગ કરવો એ બહુ જ અશુભ માનવામાં આવે છે. એટલા માટે ભગવતી તે પોતાના રસોડાની આ વસ્તુ આપીને બહુ જ મોટી ભૂલ કરી છે. પછી આગળ માતા લક્ષ્મી કહે છે કે હે ભગવતી, તે તારા પાડોશીને બીજી વસ્તુ જે આપી છે તે સાવરણી, કે જેમાં મારો હંમેશા વાસ હોય છે, એ વસ્તુ મને અતિ પ્રિય છે અને તેને તે બીજાને આપી દીધી. તો હું તારા ઘરમાં શા માટે રહી શકું? જે કોઈ સ્ત્રી પોતાના ઘરની સાવરણી બીજાને આપી દે છે તો હું તેના ઘરનો ત્યાગ કરી દઉં છું. સાવરણીથી આખા ઘરની સ્વચ્છતા કરવામાં આવે છે અને જ્યાં સ્વચ્છતા હોય તે જ ઘરમાં મારો વાસ હોય છે. આથી એક વસ્તુનું ભગવતી તું હંમેશા ધ્યાન રાખજે કે સાવરણીને આપણે આપણા ઘરમાં સંતાડીને રાખવી જોઈએ. આ બહુ જ પવિત્ર વસ્તુ છે. પછી લક્ષ્મી માતા ત્રીજી વસ્તુ વિશે વાત કરે છે. ત્રીજી વસ્તુ છે ઘરના ઘરેણાં. લક્ષ્મી માતા કહે છે કે કોઈ પણ સ્ત્રીએ પોતાના ઘરેણાં કોઈ પણ સ્ત્રીને આપવા ન જોઈએ. એક પરિણીત સ્ત્રીએ પોતાના ઘરેણાં કોઈ પણ બીજી સ્ત્રીને પહેરવા માટે આપવા ન જોઈએ. જો કોઈ સ્ત્રી આવું કરે છે તો એના જીવનમાં દુર્ભાગ્ય આવે છે. લક્ષ્મી માતા કહે છે કે હે ભગવતી, હવે હું તને ચોથી વસ્તુ વિશે જણાવું છું. કોઈ પણ મહિલાએ દિવસ આથમતા સમયે કોઈ પણ સફેદ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. દિવસ આથમતા સફેદ વસ્તુનું દાન કરવાથી મનુષ્યના જીવનમાં અશુભ કાળ આવે છે. લક્ષ્મી માતા કહે છે કે તું દૂધ દાન કર્યું હતું, આથી તારા માટે આવી હાલત થઈ છે. સાંજના સમયે દૂધ દાન કરવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે. સાંજના સમયે સફેદ વસ્તુઓનું દાન કરવાથી મનુષ્યને અશુભ ફળની પ્રાપ્તિ થાય છે. પછી માતા લક્ષ્મી કહે છે કે ભગવતી, મેં તને આ બધી વસ્તુઓ વિશે જણાવ્યું જેનું દાન ક્યારેય પણ ન કરવું જોઈએ. આ વસ્તુઓ ભૂલથી પણ કોઈને ઉધારમાં કે દાનમાં કે ઉપયોગમાં આપવી જોઈએ નહીં. ભગવતી કહે છે કે હે માં, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તમે મને માફ કરી દો અને હવે મને પ્રાયશ્ચિત કરવાનો ઉપાય જણાવો. તો લક્ષ્મી માતા કહે છે કે હે ભગવતી, તે પ્રાયશ્ચિત તો પહેલાં જ કરી લીધું છે. આથી તું તારા ઘરે પાછી જતી રહે. હું તને તારી બધી જ વસ્તુઓ પાછી આપી દઉં છું. આટલું બોલીને લક્ષ્મી માતા છે એ અંતર ધ્યાન થઈ જાય છે. પછી ભગવતી છે એમાં લક્ષ્મીને પ્રણામ કરીને પાછી ઘરે જાય છે. તો તેનો પતિ તેને શોધતો શોધતો તેની પાસે આવે છે અને તેની પાસે આવીને માફી માંગે છે અને તેને કહે છે કે ભગવતી, મને માફ કરી દે. મેં તને બહુ જ સારું અને ખોટું કહ્યું છે. તું તો સાક્ષાત દેવી છે. માં લક્ષ્મીની કૃપાથી આપણી બધી જ વસ્તુઓ
આપણને પાછી મળી ગઈ છે. જે લોકોએ આપણી વસ્તુઓ ચોરી કરી હતી તે બધી જ વસ્તુઓ આપણને પાછી ઘરે પાછી પહોંચી ગઈ છે અને તારું નામ લઈને બધાએ માફી માંગી છે. આ સાંભળીને ભગવતી બહુ જ પ્રસન્ન થઈ જાય છે અને પોતાના પતિની સાથે પાછી ઘરે જતી રહે છે. આથી માં લક્ષ્મીની કૃપાથી ભગવતીના ઘરમાં ફરીથી સુખ સમૃદ્ધિ આવી જાય છે. ત્યારબાદ ભગવતીએ એક વસ્તુ નક્કી કરી લીધી કે હવેથી હું ક્યારેય પણ પોતાના ઘરની આટલી વસ્તુઓ કોઈને પણ બીજાને આપીશ નહીં. તો મિત્રો, તમને અમારી આ માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.